વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું મતદાન. અમદાવાદના રાનીપની નિશાન વિદ્યાલયમાં આપ્યો પોતાનો મત. અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મોટા નેતાઓ પણ કરશે મતદાન. આજે ગુજરાતની 25 સહિત દેશના 11 રાજ્યોની 93 બેઠકો પર મતદાન થશે. ગાંધીનગરથી અમિત શાહ, પોરબંદરથી મનસુખ માંડવિયા, નવસારીથી CR પાટીલ જેવા નેતાઓનું ભવિષ્ય થશે ઈવીએમમાં કેદ. તો આ વચ્ચે ગ્લોબલ બજારોથી સારા સંકેતો. એશિયામાં મજબૂતી. ગિફ્ટ નિફ્ટી આશરે 50 પોઈન્ટ્સ ઉપર ત્યાં છે. દરોમાં કાપની આશા વધવાની વચ્ચે ડાઉ જોન્સમાં સતત ચોથા દિવસે તેજી. નાસ્ડેકમાં પણ 1%થી વધારેની તેજી. હિન્ડાલ્કોની સબસિડરી નોવેલિસના જાહેર થયા પરિણામ. નફામાં 6%નો આવ્યો સુધાર, તો એબિટા પ્રતિ ટન 25% વધી $540 પર રહ્યો. લ્યુપિનના અનુમાનથી સારા પરિણામ. નફો 52%, તો આવક 12% જેટલી વધી. અનુમાન પણ માર્જિન્સથી સારા, તો ગોદરેજ કન્ઝ્યુમરની એકવારની ખોટને કારણે નફામાંથી આવી ખોટમાં, પરંતુ માર્જિન પર જોવા મળ્યો સુધાર. ગુજરાત ગેસના પણ દરેક મોરચે અનુમાનથી સારા પરિણામ. નફો 86% જેટલો વધ્યો, તો માર્જિન્સમાં પણ અનુમાનથી સારા રહ્યા. આજે આવશે ડોક્ટર રેડ્ડીઝના પરિણામ. 38% વધી શકે છે કંપનીનો નફો. માર્જિન્સમાં પણ સુધારની આશા. આ સાથે જ પીડીલાઇટ, SRF અને વોલ્ટાસ સહિત વાયદાની 9 કંપનીઓના પરિણામ પર રહેશે ફોકસ.